નમસ્કાર, ઉત્તર ગુજરાત ખેડૂત માર્ગદર્શન યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત કરે છે। જો ચેનલ પર નવા હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો જોઈએ આજના તાજા સમાચાર। તો આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેશના કરોડો ખેડૂતો માટે સૌથી મોટા સવાલ વિશે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? શું તારીખ નક્કી થઈ ગઈ છે? કોને મળશે અને કોને નહીં મળે? અને જો હપ્તો અટકી ગયો હોય તો શું કરવું? આ બધું આજે આપણે વિગતવાર સમજવાના છીએ, તો વિડિયો આખો જરૂર જોતા રહેજો। મિત્રો, પીએમ કિસાન યોજના ભારત સરકાર દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દર વર્ષે 6,000 રૂપિયા 3 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાનો હપ્તો આવે છે। જે કોઈ ભાઈ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે હાલ જ કરી દે, જેથી અમે તમારું સુધી નવી ખેડૂતને લગતી માહિતી પહોંચાડી શકીએ। વાત કરીએ આગળ સમાચારમાં, તો આ યોજના ખાસ કરીને નાના અને સીમિત જમીન ધરાવતા ખેડૂતો માટે મોટી રાહત બની છે। ખેતીમાં વધતા ખર્ચ, ખાતર બીજના ભાવ અને મજૂરીના ખર્ચ વચ્ચે આ સહાય ખેડૂતોને થોડો આર્થિક આધાર આપે છે। હવે મુખ્ય મુદ્દા પર આવીએ। 22મો હપ્તો ક્યારે આવશે? જો કોઈ ભાઈને બિયારણની દુકાન હોય તો તે દુકાનનું નામ, એડ્રેસ કમેન્ટમાં લખી દે। અમે તે વારંવાર વિડીયોમાં દર્શાવતા રહીશું, જેથી લોકો તમારી દુકાન પર આકર્ષાય અને બિયારણ વિશે નવું જાણી શકે। હવે સમાચાર આગળ વધીએ તો પીએમ કિસાન યોજના મુજબ વર્ષના 3 સમયગાળા હોય છે। 1 એપ્રિલથી જુલાઈ, 2 ઓગસ્ટથી નવેમ્બર, 3 ડિસેમ્બરથી માર્ચ। 21મો હપ્તો તાજેતરમાં જમા થયો છે, તેથી 22મો હપ્તો એપ્રિલથી જુલાઈ 2026 વચ્ચે આવવાની પૂરી સંભાવના છે। સામાન્ય રીતે સરકાર કોઈ ખાસ કાર્યક્રમ કે જાહેર સભા દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા ડિજિટલ રીતે બટન દબાવીને કરોડો ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરે છે। હાલ સત્તાવાર તારીખ જાહેર થઈ નથી, પરંતુ અગાઉના વર્ષોના ટ્રેન્ડ મુજબ મે અથવા જૂન મહિનામાં હપ્તો આવવાની શક્યતા વધારે છે। ઘણા ખેડૂતોને લાગે છે કે હપ્તો મોડો કેમ આવે છે, પરંતુ હકીકતમાં સરકારે પહેલા મોટી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે। રાજ્ય સરકારો જમીન રેકોર્ડ ચકાસે છે, ડુપ્લિકેટ નામો દૂર કરે છે। જે ખેડૂતોએ EKYC પૂર્ણ નથી કર્યું તેમનું નામ યાદીમાંથી અટકાવવામાં આવે છે। બેંક ખાતાની વિગતો અને આધાર લિંકિંગ ચકાસવામાં આવે છે। આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ આખરી યાદી તૈયાર થાય છે અને ત્યારબાદ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે થોડું મોડું થવું સામાન્ય છે। જે કોઈ ભાઈ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે હાલ જ કરી દે, જેથી અમે તમારું સુધી નવી ખેડૂતને લગતી માહિતી પહોંચાડી શકીએ। વાત કરીએ આગળ સમાચારમાં, તો મિત્રો, ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે કે અગાઉનો હપ્તો આવ્યો નહોતો। તેનું મુખ્ય કારણ હોય છે EKYC અધૂરી, આધાર અને બેંક ખાતું લિંક ન હોવું, જમીન રેકોર્ડમાં ગડબડ, બેંક એકાઉન્ટ બંધ અથવા DBT સક્રિય ન હોવું, IFSC કોડ ખોટો હોવો। જો આમાંથી કોઈ સમસ્યા હોય તો 22મો હપ્તો પણ અટકી શકે છે, તેથી હમણાં જ તમારી તમામ વિગતો ચકાસી લો। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી સ્ટેટસ તપાસી શકાય છે। ત્યાં આધાર નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને પેમેન્ટની સ્થિતિ જોઈ શકાય છે। જો સક્સેસ બતાવે તો હપ્તો જમા થઈ જશે। જો પેન્ડિંગ અથવા રિજેક્ટેડ બતાવે તો તરત સુધારો કરવો જરૂરી છે। નજીકના CSC સેન્ટર પર જઈને પણ EKYC પૂર્ણ કરી શકાય છે। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ખેડૂતો ઉનાળુ પાક અને આવનારા વરસાદી સિઝન માટે તૈયારી કરે છે। આવા સમયમાં 2,000 રૂપિયાની સહાય ખાતર, બીજ, દવા અને ડીઝલ ખર્ચમાં ઉપયોગી બને છે। નાના ખેડૂતો માટે આ સહાય એક પ્રકારની સુરક્ષા છે। ભલે રકમ ઓછી હોય, પરંતુ સમયસર મળે તો ખૂબ જ કામ લાગે છે। ઘણા ખેડૂતો ઘર ખર્ચમાં પણ આ રકમનો ઉપયોગ કરે છે। મિત્રો, સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ ફેલાય છે કે તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ સત્તાવાર જાહેરાત સિવાય કોઈ માહિતી પર વિશ્વાસ ન કરવો। હપ્તો જાહેર થાય તે પહેલાં સરકાર દ્વારા સત્તાવાર નોટિસ આપવામાં આવે છે, તેથી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવો। તો મિત્રો, પીએમ કિસાનનો 22મો હપ્તો એપ્રિલથી જુલાઈ 2026 વચ્ચે આવવાની સંભાવના છે। ચોક્કસ તારીખ માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે। આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય ખેડૂત મિત્રો સુધી જરૂર પહોંચાડો। આજના વિડીયોમાં બસ આટલું જ। મળીએ આગળ નવા વિડીયોમાં। જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ ધ્યાનથી કરી દેજો, જેથી નવી માહિતી પહેલાં જ તમારી જોડે પહોંચી શકે। જય જવાન, જય કિસાન। આભાર।